તું બેટા? હા મમ્મી, આજ મારે તમને એક વાત કરવી છે. બોલ ને બેટા. મેં જે અંકિતા હારે કર્યું ને એ બહુ ખોટું કર્યું. એનાથી હું છૂટો પડ્યો પછી આપણા દિવસો કેવા હવા આવી ગયા. અને હા, દેવાંગના કહેવાના કારણે મેં બીજા લગ્ન પણ ન કર્યા. આ એટલે જ મને મારા કર્મોની સજા મળી રહી છે. હા મારા દીકરા, તારા કર્મોની સજા નહીં પણ મારા કર્મોની સજા તારે ભોગવવી પડે છે. હા, મારા લીધે અંકિતાઓને ઘર છોડીને જવું પડ્યું. અરે બિચારી કેટલી ડાય હતી, હરેક વાતમાં મારું ખાવાનું ધ્યાન રાખતી. મમ્મી, ડૉક્ટરે તમને આ ખાવાની ના પાડીશું, હા નહીં ખાતા, તમારો ડાયાબિટીસ વધી જાય. મેં બટેકા ખાવાની ના પાડીશ. ડગલે ને પગલે એના શબ્દો મને યાદ આવે છે. પણ બેટા, મને ઘણો પસ્તાવો છે, પણ હું કરું? મને તો કાંઈ સમજાતું નથી. હવે તો આ બધું ભોગવે બહાર ભોગવા વગર છે ને છૂટકો જ નથી. કારણ કે મેં જ્યારે અંકિતા ઉપર હાથ ઉપાડ્યો ને ત્યારે મારા હાથે ના પાડતો હતો, પણ મારું મન તો બસ અંકિતા ઉપર હાથ ઉપાડવાનું થતું. એ વાતનું આજે પણ મને દુઃખ છે કે નહીં, અંકિતા જે કરતી હતી ને એ બધું સાચું જ હતું. આજ મારી પાસે કાંઈ ધંધો નથી વધ્યો. હા, મકાન પણ દેવાંગે એના નામે કરી લીધું છે. હવે ખબર નહીં આગળ આપણી હારે શું કરે. એ સરખી રીતે આપણને ખાવાય નથી આપતા. હાચી વાત છે. તાર હાહુ આવ્યા ને ત્યારે મને એને બધી સોખવટથી વાત કરી હતી કે બેન જોજો, તમે અંધારામાં રહ્યો છો. મારી અંકિતા એવી દીકરી નથી, સંસ્કારી ઘરની છે, પણ તમે એને ઓળખી નથી શકતા. ત્યારે મને નનકી હારી લાગતી હતી, કારણ કે એ તો મને બરબાદ કરવા ઉપર જ તોલાયેલી છે. પણ ત્યારે મારી આંખ ન ઉઘડી. નક્કી બેટા, આપણા કર્મોની સજા છે જે આપણે ભોગવવી પડે છે. હું ભોગવું તો બરાબર છે, પણ દીકરા તારે ભોગવવી પડે છે ને એ વાતનું મને બહુ દુઃખ થાય છે. અરે ભોગવી બીજું હું, પણ તમે જે ભોગવો છો ને એ બધું ખોટું છે. કારણ કે આ બધી પ્રોપર્ટી રહી એ મારા પપ્પા અને તમારી મહેનતનું છે ને બધું. એના ઉપર આજ દેવાંગનું નામ લખાઈ ગયું. કાંઈ વાંધો નહીં બેટા, હાથમાંથી લઈ જા, પણ આ કપાળમાંથી તો નહીં લઈ જાય. નસીબમાં હશે તો આપણે માતાજીની દયાથી બધું ઊભું કરી લેવું. હું અંકિતા હારે છૂટાછેડા નહોતા કરવા માંગતો, પણ દેવાંગ આવ્યો હતો અને કીધું કે તમે મોટા ભાઈ છૂટાછેડા કરી નાખો, ન કરી કે આ પ્રોપર્ટીમાં એ કે ભાગ માગશે. તો એ મને એવો વિચાર ન આવ્યો કે આ ખોટું થાય છે. તો એ તો બસ હું તો દાંત કાઢતો હતો. મેં કીધું હા તારી વાત સાચી છે, આ પ્રોપર્ટીમાં ભાગ માગશે જો છૂટાછેડા નહીં થયા હોય તો. એટલે મેં છૂટાછેડા આપી દીધા. કાંઈ વાંધો નહીં બેટા, હા, જે થાય એ બધું હારા હાટું થતું છે. અને કંઈક આપણા નસીબ જે આપણને હેરાન કરે છે. પણ તું ઉપાધિ કરમાં અને તારા કામે જા, હો ને? ભલે. હા, જય માતાજી. જય માતાજી. અંકિતા બેટા, હું એમ કહું છું કે એટલે જો ઘણો સમય થઈ ગયો તો અહીંયા આવી પછી કોઈ ખબર અંતર જ નથી તારા સાસરેથી. મારી વાત માને તો તું હવે આ લગ્નને એટલે કે આ લગ્નના બંધનમાંથી છૂટી થઈને બીજા લગ્ન કરી લે. કારણ કે મને નથી લાગતું કે અશોક પણ હજી સુધી લગ્ન વગર બાકી રહ્યો હોય. અરે એ લોકોએ તો ક્યારના એના બીજા લગ્ન પણ કરાવી દીધા હશે. મમ્મી, તમે કેવી વાત કરો છો? હું બીજા લગ્ન કરી લઉં? આવો વિચાર તમારા મનમાં આવ્યો પણ કેમ? અરે કેવી વાત કરે છે તું બેટા. ક્યાં સુધી આમ બેસી રહીશ અને એના નામનું મંગળસૂત્ર પહેરીને બેસી રહીશ? હા, સમયના વાણા તો આમ વીતી જશે ને હું જીવું છું ત્યાં સુધી. હું નહીં હોઉં એ દિવસે તારું કોણ? સમજ જરા બેટા, તું
મારી વાત માન અને બીજા લગ્ન કરી લે, નહીતર દુઃખી થવાનો વારો આવશે બેટા. નહીં મમ્મી, આજે તમે વિચારો છો ને એ તદ્દન ખોટું વિચારો છો. બીજા લગ્ન આજ તો શું, આ જન્મમાં કે આવતા 7 જન્મમાં ક્યારેય નહીં કરું. અને તમે એવું કહો છો કે અશોકે પણ બીજા લગ્ન કરી લીધા હશે. અરે પૂરો ભરોસો છે મને એના ઉપર, એને બીજા લગ્ન ના કર્યા હોય. મમ્મી, પોતાની જ દીકરીને આવી રીતે ઘર ભાંગવાનું અને બીજા લગ્ન કરવાનું વિચાર કેવી રીતે આવી શકે? બધી વાત સાચી, વિચાર ન આવવો જોઈએ, પણ શું કરું? જવાન દીકરી પરણીને એનું સાસરું છોડીને અહીંયા બેઠી છે. તારા સાસરીમાંથી નથી તારા વરનો એક પણ વાર સમાચાર આવ્યા કે નથી તારી સાસુએ તારી ખબર લીધી. કોઈ ઘરનું પૂછવા પણ નથી આવતું બેટા. તો શું માનવું મારે આમાં? એ લોકો તો તને ભૂલી ગયા છે. તું એ લોકોની યાદોને વળગાડીને બેઠી છે કે એ લોકો તારા છે. પણ મને નથી લાગતું કે તારા સાસુને કે તારા વરને કે ઘરના કોઈ પણ વ્યક્તિને તારી પડી હોય. એ લોકોને તારી કોઈ જરૂર નથી બેટા. તો શું કામ એવા સંબંધમાં પરાણે જબરજસ્તી ગાંઠ બાંધીને બેસી રહેવું છે? આ ગાંઠને છોડી નાખ, નહીતર દુઃખી થવાનો જ વારો આવશે. જો મને ખબર છે કે મારી દીકરી એની સાસુનું ભલું ઈચ્છતી હતી, પણ એ લોકોને એમ લાગ્યું કે તું એમનું ખરાબ કરી રહી છે. તો હવે શું સમજાવવા બેસીશ ને શું કહીશ તું એ લોકોને? છોડને બેટા, આ બધી પડોજળ મૂકી દે. હજુ પણ કહું છું, આ મંગળસૂત્ર કાઢી નાખ, આ બંધનમાંથી મુક્ત થઈ જા, નહીતર માં જીવે છે ત્યાં સુધી નહીં હોય એ દિવસે તારું કોણ? મમ્મી, આ કહેવાય છે ને કે 2 પાત્રોમાં ઝઘડા થાય ત્યારે એક પાત્રને નમતું મૂકવું જોઈએ. હા, પણ બધી વખતે તું જ નમતું મૂકે બેટા. હા, તો સ્ત્રીનું સ્વરૂપ જ એવું છે ને કે આ સ્ત્રી તો સહન શક્તિની મૂર્તિ કહેવાય ને મમ્મી. બેટા, સહન શક્તિ ત્યારે થાય જ્યારે સહન કરવા જેવી વાત હોય. અહીંયા તો તું ખોટી નથી, છતાંય તું સહન કરે છે. હા, તો કાંઈ વાંધો નહીં ને. સીતા પણ તો ખોટી નહોતી જ ને, તો એને અગ્નિ પરીક્ષા તો આપવી જ પડી હતી ને. બેટા, મારે સીતા જેવું દુઃખ તો નથી ને મમ્મી. અશોકને મારા સાસુને એ લોકો મારી ખબર અંતર પૂછવા નથી આવ્યા કે અહીંયા આપણા ઘરે નથી આવ્યા તો શું થઈ ગયું? આપણે ત્યાં જઈએ ને એને સમજાવવાનો પ્રયત્ન કરીએ. કેવી વાત કરે છે બેટા? કેવા વ્યક્તિને સમજાવવાની વાત કરે છે? જેની સમજણ શક્તિ જ નથી, જેને સમજવું જ નથી, તું એને સમજાવવાની વાત કરે છે? બેટા, એ લોકો નહીં સમજે અને હજુ ત્યાં જવાની તું ઈચ્છા રાખે છે? હા મમ્મી, પ્રેમ કરું છું અશોકને, નથી બોલી શકતી. રાત ને દિવસ એના જ સપના આવે છે, નથી બોલાતું મારાથી એ બધું. મારું ઘર છે એ, અને તમે જ કહો છો ને કે દીકરીનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય અને દીકરી સાસરિયામાં જ શોભે. મમ્મી, મારી સાથે આવો ને, આપણે એના ઘરે જઈએ, મારા ઘરે જઈએ અને બધાને સમજાવીએ. ના બેટા, મારું મન નથી માનતું. મમ્મી, જો તમે મને સુખી જોવા માંગતા હોય ને તો આપણે એકવાર એ લોકોને સમજાવીએ મારા માટે. ચાલો. મમ્મી, મને તો કાલે સાંજે ખાવાનું નહોતું આપ્યું. આજકાલ આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે બેટા. મને 2 ટાઈમ જ જમવા આપે છે, અને એ પણ સાદું ભોજન. ઘી વગરની રોટલી અને તીખું શાક. આપણા કરમ કદાચ આવા હશે. અને આ બધું તો મને હું કામ નડે છે ખબર છે? કારણ કે આ મારી ભોળી પત્ની અંકિતાને મેં ઘરની બહાર કાઢી મૂકી ને એટલે જ. અરે મોટા ભાઈ, મમ્મી, હજી તો તમને લોકોને કઈ નડ્યું જ નથી. નડવાની શરૂઆત તો હવેથી થવાની છે. અમે છે ને થોડાક નિયમો બનાવ્યા છે, સાંભળી લો. હવે તમને બંનેને છે ને 3 ટક નહીં
પણ 2 ટકા જમવાનું મળશે અને એ પણ અમે જે આપીએ ને સૂકો રોટલો આપીએ ને તો એ પણ ખાઈ લેવાનો. અને હા મમ્મી, હવે ત્યાં ઘરના બધા જ કામ તમારે કરવાના છે અને મોટા ભાઈ તમારે આમ કઈ રખડું વ્યક્તિની જેમ ઘરમાં બેસી નથી રહેવાનું. હો, મહેનત કરવાની છે, મજૂરી કરવાની છે. આ તમારા માટે પણ મેં મારી ઓફિસમાં જગ્યા રાખી છે પટ્ટાવાળાની. પણ એ ઓફિસ કોની હતી? મારી પાસે તે આખી લીધી હતી તો. ને મોટા ભાઈ, હતી. હવે જે તમારા હાથમાં નથી અથવા તો જે તમારું રહ્યું નથી એના માટે તમે જો આમ રડીને પ્લીઝ મહેરબાની કરીને દુઃખ ન જતાવતા. નકર શું છે કે અમને વધારે તમારા લોકોની ઈર્ષા થશે. હા, તમારું કામ કદાચ વધારી દઈએ, આ 2 ટક જમવાનું આપીએ છીએ, કદાચ બની શકે કે 1 જ ટક આપીએ એ પણ પરાણે પરાણે. કેમ બટા માને ભાઈ પ્રત્યે એટલો બધો ગુસ્સો કેમ? અને એટલી બધી દુશ્મની ક્યારથી આવી ગઈ? ઘણા સમયથી હતી, પણ શું છે કે તમને લોકોને દેખાતી નહોતી ને. આ તો અમારો પ્લાન હતો કે તમે ગમે તેમ કરીને ભાભીને ઘરની બહાર કાઢો. કારણ કે શું છે કે ભાભી આ ઘરમાં હોત ને તો મને નથી લાગતું કે અમે ક્યારેય પણ અમારા મિશનમાં સક્સેસફુલી કામયાબ થઈ શકો. ચાલો ચાલો હવે આ પીલુડા પાડવાનું બંધ કરો અને ફટાફટ કામ હા, જલ્દી જલ્દી કામ કરો. દેવાનું તે મને ના પાડી એટલે મેં બીજા લગ્ન નથી કર્યા. તો જરીક મારા ભાઈ તું અમારી ઉપર કાંઈક દયા તો કરી. કરી લેવા હતા ને. એ સમયે તમારી પાસે કંપની હતી, તમે સારા એવા કમાણી પણ કરતા હતા, પણ તમારી ભૂલ છે હા, કે તમે લગ્ન ના કર્યા અને અમારી વાતમાં આવી ગયા. આ બધું જ જે કંઈ પણ થયું છે ને એ તમે લોકો અમારી વાતમાં આવ્યા ને એટલે થયું છે. નકર ક્યારેય પણ આટલી સારી મારી ભાભી એને ઘરમાંથી કાઢી ન શક્યા હોત. ખરેખર સારી પત્નીનું સુખ જ નહોતું તમારા જીવનમાં એટલે ના મળ્યું. જો બેટા વેવાણ તમે અંકિતા અંકિતા, અમે લોકો હવે શું કામ છે અહીંયા? હા, તમને લોકોને મળવા આવ્યા છીએ. અમારે નથી મળવું હો. જઈ શકો છો. વેવાણ આવો આવો. અંકિતા આવો બેટા. જુઓ વેવાણ, અમે તો તમારા ખબર અંતર પૂછવા આવ્યા હતા. શું છે ને, મારી દીકરીએ તમારું ઘર છોડી દીધું પણ તમારી ચિંતા કરવાનું ન છોડી શકી, એટલે એને લઈને આવીશું. સારું થયું આવી ગયા ને, તો હવે આ 2 છોકરોને છે ને તમારી સાથે લઈ જાઓ. હા હા, પણ આ ઘરમાં અમે એમના માટે બાકી કઈ નથી રાખ્યો. સો શું બોલો છો તમે? અરે ભાભી, તમને નથી ખબર? ક્યાંથી ખબર હોય? આ ઘણા દિવસથી તમે તમારા પિયર જઈને જો બેઠા છો. હા જુઓ, આ બધી પ્રોપર્ટી, બધી માલ મિલકત હવેથી અમારા બેની છે. હા, આમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો હિસ્સો કોઈને મળવાનો નથી. ભાભી, તમે જે કરતા હતા ને મમ્મી માટે એકદમ સાચું હતું. તમે બધી જગ્યાએ પોતાની રીતે સાચા જ હતા, પણ તમને વાતે ને વાતે બધી જ પોઈન્ટ ઉપર ખોટા મેં સાબિત કર્યા છે. થેન્ક યુ. જોયું મમ્મી? હા બેટા, હું તો તને કહેતી હતી કે તારા સાસુ કોઈ ગેરસમજણનો શિકાર થઈ ગયા છે અને એ ગેરસમજણ તારી આ હાલાક દેરાણીએ જ મગજમાં નાખી હતી. બેટા, કંઈ વાંધો નહીં, તમે લોકોએ તમારા મા બાપની મિલકત માટે હા કર્યું. લોકો મા બાપને ભગવાનની જગ્યાએ રાખે, પણ મને લાગે છે કે તમારા માટે મિલકત જ સર્વસ્વ છે. પ્લીઝ આ બેકારનું બોરિંગ લેક્ચર ના આપો ને તો વધારે સારું છે. અમને ખબર છે કે મા બાપ શું કહેવાય શું નહીં. અને આમ પણ હા, તમે અહીંયા આવીને શું કામ આટલું બધું ભાષણ કરી રહ્યા છો? હવે જ્યારે આ ઘરમાં ભાઈ અને ભાભીના ડિવોર્સ થઈ ગયા છે પછી તમારે તો અહીંયા આવીને બોલવાનો હક જ નથી. બોલવા દો ને. અમને ખબર છે કે મા બાપ છે ને એ પૈસા કમાવાનું સાધન કહેવાય. બાળકો નાના હોય ત્યારથી એમના માટે ભેગું કર્યા કરે અને બાળકને મોટા કરે. પછી એ બધું ભેગું કરેલું હોય ને એ બાળકના હાથમાં સોંપી દે. એટલે સીધી રીતે જોવા જઈએ તો પૈસા કમાવાનું સાધન જ થયા ને. બરાબર છે, એકદમ સાચી વાત કહી. હા જુઓ અશોક કુમાર, હા, આ તમારા નાના ભાઈની વહુને મા બાપે રૂપિયા કમાવાનું સાધન દેખાય છે. તમારા મમ્મીને ઘણું સમજાવીને ગઈ પણ તમારા મમ્મી એ સમયે સમજ્યા નહીં. અરે મારા મમ્મી જ નહીં, એ સમયે તો હું પણ નહોતો સમજ્યો. અરે હા, મારી પત્ની બધી રીતે હાસી હોવા છતાં મેં એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી. એ મારી જિંદગીની છે ને મોટામાં મોટી ભૂલ હતી. અને આજે જો એ મારા જીવનમાં પાછી આવે ને
તો હું એને સ્વીકારવા તૈયાર છું. અશોક કુમાર, તમને શું લાગે છે કે તમે છૂટાછેડા લઈ લીધા એટલે મારી દીકરી તમારા લગ્નના બંધનથી આઝાદ થઈ ગઈ? ના, હજુ પણ બેમાં મારી દીકરીએ તમારા દીકરાના નામનું મંગળસૂત્ર એના ગળામાંથી કાઢ્યું નથી. એ હજુ પણ આ ઘરની અને તમારી બહુ ચિંતા કરે છે. પણ મમ્મી, અંકિતા અત્યારે મારી પાસે કાંઈ નથી હો. કંઈ નથી તો શું થયું? જે સમયે મારી દીકરીના લગ્ન કર્યા હતા ને આ ઘરમાં, ત્યારે નહોતું વિચાર્યું કે તમે કેટલું કમાવ છો ને તમારી પાસે શું છે. નસીબમાં હશે ને તો આવા 10 બંગલા બાંધશો. સાચી વાત છે વેવાણ. જ્યારે પેટના જેણા જ મા બાપને દગો દે ને ત્યારે વાહે કાંઈ ન વધે. અત્યારે ભલે નહીં રાજી હોય, અત્યારે ભલે એની પાસે બધું હોય, પણ એની પાસે મા બાપ કે એના આશીર્વાદ નહીં હોય. ત્યારે એને પસ્તાવો થશે જ્યારે એના સંતાનો થશે અને એ પણ એની સાથે આવો દગો કરશે. કારણ કે જેવું કરી એવું ભરવું પડે. સાચી વાત છે, જેને કોઈ ના પોગે ને પેટ પોગે. અમે સમજીએ છીએ, પણ તમને શું લાગે છે હા તમારી સાથે આવું કર્યું તો અમે અમારા બેકઅપમાં નહીં હોઈએ એમ? અમે આવા છીએ તો અમારા સંતાન આનાથી પણ વધારે કપાતા રહેશે. અમે સારી રીતે જાણીએ છીએ. ત્યારનું અમે જોઈ લઈશું. વાહ રે દુનિયા વાહ. જવા દો એમાં. પેલું કહેવાય ને કે સંતાનોને આપણે જેવું શિક્ષણ આપીએ ને એવું એનું ઘડતર થાય. પણ તમારા એક દીકરાને તમે બહુ સારી રીતે સંસ્કારનું સિંચન કર્યું. કદાચ દેવાંગ પણ એવો હતો જ નહીં, પણ સોબત એવી અસર જેના સાથે રહે એવા ગુણ તો આવે જ ને. હા, બધું જ મેં કર્યું છે. આ મારો પ્લાનિંગ હતો. આ દેવાંગને પણ મેં જ ચડાવ્યા છે. ખુશ? હા. હવે ચલો નીકળો યાર. દીકરો આપણો જ હોય, પણ આવનારી વહુ એ આપણી ન હોય. અને તમારી દીકરીની જેમ બધી સંસ્કારી દીકરીઓ નથી અરે હોતી. બહુ સંસ્કારી છે ભાઈ. આ બહુ સંસ્કારી છે ને. તો એક કામ કરો ને, હા. એની સાથે રહેવા ચાલ્યા જાઓ. હા. આ ઘરમાં હવે તમને રાખવાના પણ નથી. હવે જાઓ. મારી સાથે જ રહેશે. તમને ખબર ન હોય તો કહી દઉં. હા અંકિતા છે ને, એના પપ્પા જ્યારે એક્સપાયર થઈ ગયા ને એ સમયે એક રકમ મૂકીને ગયા હતા અમારી જાણ બહાર, જે આજે 2.5 કરોડ બનીને બહાર આવી છે. અને એક મકાન પણ મારી અંકિતાના નામે લીધું હતું અને એની કિંમત પણ 1 કરોડ રૂપિયા છે. સાંભળ્યું? વાંધો નહીં, આ કરોડ રૂપિયાના બંગલામાં તમે રાજ કરજો. તમારા મા બાપ પણ છે ને કરોડ રૂપિયાના બંગલામાં જ રાજ કરશે. હા, કારણ કે મારું જે છે એ તો બધું જ મારી દીકરીનું છે. અને ભગવાનની દયા એવી થઈ છે કે તમારા જેવા કપાતરોની તો અમને જરૂર નહીં જ પડે. ચાલો બેબાણ. ચાલો મમ્મી. એક કરોડનો બંગલો. હવે 1 કરોડ રૂપિયા જોયા છે કોઈ દિવસ? જોયા હોત તો આવી હાલત થોડી હોત. કંઈ પણ બકવાસ કરે છે, બાકી સાચું નથી આ કંઈ. ચાલો